વેલકમ બેક. હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર. અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી એક ચોક્કસ લેખિત બાતમીના આધારે ચાંદલોડિયા એ રેલવે સ્ટેશન નજીક આવેલા બે મોટા ગોડાઉન ઉપર ઓચિંતી રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન જાણીતી બ્રાન્ડ્સના નામે વેચાતો કુલ 12 પ્રકારનો ડુપ્લિકેટ મુદ્દામાલ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી નકલી સિગારેટ, અમૂલ ઘી, પ્રખ્યાત પાન મસાલા, એવરેસ્ટ મસાલા અને સર્ફ એક્સેલ પાવડર જેવી અનેક બ્રાન્ડેડ કંપનીઓની નકલી પ્રોડક્ટ્સ કબજે કરવામાં આવી છે. જેમાં ગોલ્ડ ફેક સિગારેટના આશરે ₹3.15 લાખની કિંમતના પેકેટ પણ સામેલ છે અને આ નકલી પેકેટો પર કેન્સરની ફરજિયાત ચેતવણી પણ આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ નકલી સામાનનું ઉત્પાદન રાજસ્થાનમાં થતું હતું અને ત્યાંથી લાવીને નબળા તેમજ મધ્યમ વર્ગીય વિસ્તારોમાં ફેરવાયો મારફતે ગ્રાહકોને સપ્લાય કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સબ્બીર નામનો શખ્સ હાલ પોલીસ પકડથી ફરાર થઈ ગયો છે અને જેની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. નકલી એવરેસ્ટના મસાલા અને ઇનો ઇવન અને નેસ્કેફી આ બધી પ્રોડક્ટ એ પ્રોવાઈડ કરે છે. જ્યારે વાઘ બકરી ચાની જે પ્રોડક્ટ નકલી બનાવટી પ્રોડક્ટ છે એ જગદીશ પટેલ નામની વ્યક્તિ કરી રહેલી છે અને આ લોકો લઈ આવે છે અને મુખ્ય ઉત્પાદન સ્થળ સુધીની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલી છે. હાલ જે ત્રણેય આરોપીઓ છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.